જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જઈ છીએ વગર ચોકડીથી ઈશ્વરિયા પાસે જે વૃંદાવન ધામ બને છે ત્યાં ઉકાણી પરિવાર દ્વારા જે આયોજિત કરે છે વૃંદાવન ધામ બનાવે છે ત્યાં આપણે જઈએ છીએ. ત્યાં નાથદ્વારાથી હેલિકોપ્ટર કે પછી ચાર્ટર પ્લેનમાં આપણે ધ્વજા ત્યાં લઈ આવવાના છે અને એની શોભાયાત્રા નીકળવાની છે. અને 7 જાન્યુઆરીથી ફંક્શન જે બધા જે ચાલુ થવાના છે કાર્યક્રમ અને દ્વારકાધીશ મંદિરના ને તે બધા અહીંયા દર્શન છે. તો જરૂરથી ત્યાં જાજો બધા જોવા માટે. હાલો વિડીયોમાં મળીએ છીએ આગળ. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જાય છીએ વગર ચોકડીથી ઈશ્વરિયા ગામમાં જે ઓલું દ્વારકાધીશનું બને છે ત્યાં જાય છીએ. સુવર્ણ ભૂમિવાળો ચોક છે. અહીંયા સ્પીડવે પાર્ટી પ્લોટ. આપણે અહીંથી નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર ચડી જવાનું. આવી ગયો પરસાણા ચોક. આપણે આ બાજુ જવાનું કટારિયા ચોકડી બાજુ. આ કટારિયા ચોકડી પહેલાંનો આવી ગયો કરણ અર્જુન પાર્ટી પ્લોટ. કરણ અને અર્જુન બે અલગ અલગ પાર્ટી પ્લોટ છે, બાજુ બાજુમાં જ છે. આ બાજુનો પેલો રહ્યો એ કરણ, પછી આ બાજુનો રહ્યો ને અર્જુન. કરણ અર્જુનની જોડી છે ભાઈ. આવી ગયું કટારિયા ચોકડી. અહીંયા જો રોજની જેમ પોલીસવાળા હેરાન કરે છે લોકોને. અહીંયા ડમ્પરવાળા ભાઈને રોક્યા છે અને અહીંયા જો ઊભા છે, અહીંયા બોલાવ્યા હોય. અહીંયા 4 વ્હીલ કોઈ પકડી. પૈસાની લેતી દેતી થઈ જાય એટલે જવા દે બધાને. હાલો આવું તો હાલ્યા જ કરશે. આપણે આગળ નીકળી. રાજકોટમાં તો આવું બધી બાજુ હાલે જ છે. કટારિયાથી આપણે આ બાજુ આવવાનું સીધું જ જામનગર રોડ બાજુ જવાનું. એ બાજુનો રોડ પકડવાનો. હવે મુંજકા આવે ને, મુંજકાનો અંદરનો રોડ જવાનો આવે ને એની પહેલાં આપણે સામે રોડ આવે એ રોડમાં આપણે વરવાનું છે. જો ગાડીવાળા પણ સામે આવવા દો. મુંજકાથી આવ્યો રોડ, એની સામે એક્ઝેટ રોડ જઈને આપણે આ રોડ ઉપર જવાનું છે. આ નવો 150 ફૂટ રિંગ રોડ જે છે એ જ છે. રસ્તામાં આવી ગયા કંઈક સેન્ટ એવી સ્કૂલ છે, કંઈક સેન્ટ પોલ. ત્યાં ઠેક બધે સ્કૂલ રાખેલી છે. બધે સ્કૂલ બધે આજે આગળ એક કોલેજ આવે છે. ત્યાંથી આગળ આવતા આવી ગયો એક વિશ્વા પાર્ટી પ્લોટ. ક્યાં બધે સ્કૂલો કોલેજો અને પાર્ટી પ્લોટ બની ગયા છે ક્યાં સુધી. રસ્તામાં આવી ગયો. જો ભૂંગરા દેખાય ને મોટા એ ભૂંગરા નથી. અહીંયા સિમેન્ટનો બધો માલ બને. અને આજે ઓલા ડમ્ફરિયા પડ્યા ને, ડમ્ફરિયા બધા ઓલા મિલર જેવા એ ભરાઈને પછી બધા છત ભરવા જાય. જો આમાં માલ નાખે છે, દેખાતું હોય તો. મુંજકાથી આવીને ઈશ્વરીવાળા રોડ ઉપર આવવું પણ બની ગયું છે. અહીંથી માલ બનીને પછી આ ઓલા ડમ્ફર જેવા ગોળ રહે ને એ ભરાઈને જાય બધી. છત ભરાતી હોય ત્યાં. જો અહીંયા જે કહેતો હતો એ કામદાર કોલેજ આવી ગઈ છે. રોડ ઉપર જ આવે કોલેજ, કામદાર કોલેજ. અહીંયા ગેટ છે અને બે બાજુ એક સામેની સાઈડ સ્કૂલ છે અને આ બાજુ કોલેજ છે. રસ્તામાં આવી ગઈ બહુ મોટી નદી. આ નદીમાં જો કેટલું પૂર આવ્યું છે.
આમથી કે આ જુઓ રેલિંગ બધી બેવડી વારી દીધી, બેવડા વારી દીધા બધા એંગલ. બહુ ભયંકર પૂર આવ્યું હોય છે નદીમાં. હવે આપણે અહીંયા સામેની સાઈડમાંથી ડાબી બાજુ વળવાનું એટલે ઈશ્વરી આવી ગઈ. આ સામે તમે જોવો એમ આવી ગયું છે ઈશ્વરિયા ગામ. હવે આપણે જ્યાં જવાનું છે ત્યાં આપણે સીધા અંદર પહોંચીએ છીએ. અહીંયા પણ જોવો વિશાળ ગ્રાઉન્ડમાં લાઇટોના થાંભલા ને બધું નાખેલું છે ક્યાં ક્યાં સુધી. એટલે અહીંયા પણ કંઈક આયોજન હશે વૃંદાવન ધામ. આ બધું બને છે વૃંદાવન ધામનું. હા જો અહીંયા ગેટ છે, ગેટની સ્ટેજ છે. બહુ વિશાળ બને છે. જે બધું કામકાજ ચાલુ છે.